આહા એ માં મેલડી તારો આશરો ને તારો આધાર છે માડી. હવે આ ગઢપા ગઢપણ કાંઈ થતું નથી, પણ નોરતા બેહી ગયા નથી, ગુગર નથી, અગરબત્તી લેવા તો જવું જોઈશે ને. લાય ડોહીને તો હાથ પાડું. એ જમકુ એ હાલ હાલ જલ્દી હાલ. શું હવાર હવારમાં રાડો રાડ કરો છો? એ રાડ્યું નથી પાડતો બાપા. તો હું છે બોલો? તને કાંઈ ખબર છે? હું મેલડીનો ભગત છું. હવે ઈ તો મને ખબર જ છે, તે હું ક્યાં નથી. તુંય છો ઈ બધું તો ઠીક, અત્યારે નવ નોરતા ચાલુ થયા એટલે હું સાફ સફાઈ કરતી હતી, અને હવે આપણે બધું લઈ આવવું પડશે ને. પણ ઈ હાટું તો મેં તને બરકી કે ગામમાં હું જાઉં અગરબત્તી ગુગર ને ઈ બધું લઈ આવું. હા, ચૂંદડી ને સરસ લઈ આવજો બધું માતાજી માટે, ધૂપ કરવાનું ને બધું. મારી મેલડી સિવાય કાંઈ નહીં હો જમકુ. આપણે એના સિવાય ક્યાં બીજો કાંઈ સહારો છે? જે છે ઈ મેલડી માં જ છે આપણે બધું. હવે તો આપણે એટલું જ કરવાનું છે કે 9 દિવસ જેટલી થાય એટલી પૂજા પાઠ કરવાની છે, બાકી કાંઈ નહીં. જય મેલડી માં. હું કહું કાંઈ ભૂલી જાતા નહીં. નો ભૂલું, હું ભૂલતો હોઈશ. હા, કાંઈ વાંધો નહીં, લઈ આવ. તું છે ને ઘરે રહીજે, હું ગામમાં જાઉં છું. પણ માતાજી મને થોડોક જમકુ વિચાર આવ્યો. શેનો? કે હું એનો ભગત, હું ભૂલું નહીં, પણ આ મને મગજમાં ન રહ્યું. ઈ તો એવું ક્યારેક ક્યારેક થઈ જાય, પણ હું છું ને, મેં તમને યાદ ન કરાવી દીધું બધું. ગાંડી તને નો ખબર હોય, મેલડી છે ને મારી પરીક્ષા લેતી હોય કે મારો કમો મને સંભાળે છે કે નહીં. ઈ વાતે સાચી. હા, એ મને નો છેતરે, બરોબર. અને હું ગમે ત્યાં કહું ને તો મારી મેલડી હામી આવે. તને ખબર છે પેલા? ઈ તો મેલડી માનો હાથ જ છે ને, ઈ તો આપણે યાદ કરી મનથી તો હાજરા હાજર છે. હાલ હવે હું જાઉં છું અને પૂજાની વસ્તુ લઈ આવું. હા, લેતા આવજો ને ટાઈમે પાછા આવી જાજો વેલા હાથ. એમાં નો કેવું પડે. હવે બાપા કેટલું બોલ 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 કેટલું કરે. લા હું થોડુંક રાંધી નાખું, આવે ત્યાં લગી. હે માં મેલડી, ધ્યાન રાખજે તું. હા, તારે સિવાય કોણ છે માડી મારું? ઓ બાપા, થાકી ગયો. લે રસ્તામાં આયલો જાવ અને મારી મેલડીનું એકાદું ભજન કરતો જાવ. દુબળી મારી દશા હતી, કોઈ નતું તે દી મારી મેલડી હતી. હે માં, કોઈ નતું ત્યારે તું ધણી થઈ, અને તું તો મારો સરકાર છો મેલડી, મારો સરકાર બની ગઈ. હા હા, એ બાપા જોજે માડી, ધ્યાન રાખજે. હું આવડા સવી અમે તો. એ માં ગરીબ નો ધણી થાય છે, માવડું મુકતી નહીં. મારું દીકરું ભારે કરી આ ભાભો સમજતો જ નથી. આડાવળો જ રખડાય બાબા. બાબા, આ રસ્તાઓ છે ખબર ન પડે તને હું કોણ છું? ભાઈ તમે જે હોય એ. હું તો મારી માં મેલડીનું ભજન કરતો કરતો ધૂપ દીવા લેવા જતો હતો. એમ નહીં, તારે મેલડી માનું ભજન કરવું તો આમ સાઈડમાં નો રહેવાય, રસ્તામાં રહેવાય. બટા તુકારા દે માં, મારી ઉંમર તારા બાપ જેવડી છે દીકરા. એટલે તું મારો બાપ નથી, આમ સાઈડમાં રે. બાપ અને નથી તને ખબર ન પડે કે આમ રસ્તામાં નો રહેવાય. પણ હશે ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. પણ બટા હું તારા બાપ વાળો થસ. હે ભૂલવાળો થા સાલા વાકો. અને આજ પછી રસ્તામાં દેખાતો નહીં. મારી રિક્ષા આડો નો આવતો, કહી દઉં છું તને. અને હું મેલડીને કઈ જાણતો નથી. નકરા નીકળી જ પડ્યા છે મેલડી જગતા. ખબર ન પડે કે રસ્તામાં નો રહેવાય. હાલ આમ. એ માં મેલડી, આ તો કેવી પરીક્ષા લે. તારા બેટા મારી માથે ધોલનો ઘા કરી ગયો. ગઈઢા ગઢમાં મેલડી જેવા સરકાર મારા ભાગ લેવાય અને મને ઘા કરે.
તારે ક્યાં દેખ્યું છે? અરે માં, તને કોઈ માનજીએ નહીં. જો આવા ભક્તો માથે આવું થાય છે ને તો તને કોઈ ધૂપ ધુવાડો નહીં કરે. હવે તને કહું છું, જ્યાં સુધી એને તમારે ઘીરે લાંગણ નાખું, નો લઉં પાણી, નો લઉં ખાવાનું, કાંઈ ન લઉં, મારા ફરિયાની અંદર એને લાંબો લ કરીને ન લાવીને તા લગન મેલડી તારું નામ ન લઉં. મને માર ખવડાવ્યા. અરે માં, મેલડી મેલડી કરીને મેં આખું આયખું ગાડી રાખ્યું, આખું આયખું. એક ઢોલના કારણે તું આવીને ક્યાં વહી ગઈ હતી? આંતરી થઈ ગઈ હતી, બેરી હતી. એમાં આખી બેસ. શું થયું? હું થવાની ગા કરેશ? આમ રિક્ષા લઈને આવતો હતો ને, હા, ને ઓલો ભક્તું ભેગું થયું મને, પછી મેં ક્યાં ઈ ભગત છે 80 વર્ષનો, એને મરાય. હવે એ 80 વર્ષનો કોઈ 100 વર્ષનો હોય, મારી રિક્ષા અડાવ્યા લઈ ગયા. જ્યાં વારીનો મોટો ગુંડો પાક્યો છે આ તો. હાવ કોના જેવો થયો છે. હવે એ તમે સાંભળો, તમે મારી યારે બકબક કરો માં. ભાભી પાણી લાવો. ચાલ પાણી દે, કમાઈને આવ્યા છે આપણે હાટું. સાહેબ તમે મારી માથે બહુ નો હાલતા માં, કહી દઉં છું તમને. માથે હાલતા નહીં, લ્યો. આવા નાવા પાઈકો છે મારે તો. એક શું થયું બા? ઓલા ભગતને મારીને આવ્યો. ઓલા ડોહા બાપા છે ઈ? હા, 80 વર્ષનો ડોહો રહ્યો ને, આ એને મારીને આવ્યો. રઘુભાઈ, આવું શું કામ તમે કરતા હો મારપીટ ગામમાં? ભાભી તમે ખોટી રીતે મને શિખામણ દો માં. હું શીખેલો માણસ છું, રઘો છું, રઘો. ગામમાં બધી ખબર જ છે રઘાની, રઘાના મગજની ગામમાં બધાને ખબર જ છે. રઘુભાઈ, આટલો પાવર કરો માં, કોક દિવસનો છે ને આ પાવર છે ને બેઠો રહે આમને. ભાભી આ રઘુની તમને ખબર છે, તમને મગજની. તમે ખોટી મને સલાહ દેવામાં ખબર છે ને, આ રઘુ છે રઘુ. બા એ તો રેવા દો, તમારા દીકરા ક્યાં ગયા? એ બહાર રહી છે, બોલાય એ નહીં. આ આવ્યા. હા, આ તમારા ભાઈને કંઈક સમજાવો ને, રોજ ને રોજ કંઈક ને કંઈક ગામમાં છે ને મારપીટ કરીને આવે છે. શું આવું બધું હું પરાક્રમ કરીને આવ્યો છું? પૂછો એને. શું ભાઈ? ભાઈ ઘરમાં ઓલો ભગત નો રહ્યો, એ મને રસ્તામાં ભેગો મને સમજે છે હું રઘુને. પણ તારે મારા ભાઈ છે ને કોઈની હારે બાંધવા ન જવાય. બાંધવા હું નતો ગયો, એ મારી આડો પડ્યો છું. એક ક્યાં બે પછી રઘુએ. એ આપણા બાપ સમાન છે અને એને તારે ન મારાય. 80 વર્ષ એના થઈ ગયા છે. રઘુભાઈ, કોક દિવસના ગામમાં છે ને બધાય માણસો ભેગા કરીને રાતનું તમારું મર્ડર કરી નાખશે ને અને દાટી દે ને તો ખબર નહીં પડે. ભાભી તમે મારી યાર એવી વાત કરો માં. આ રઘાના જે કોલર કોઈ પકડવા વાળો કોઈ જન્મો નથી. રઘુભાઈ, સાચું હોય ને એ તો કેવું જ પડે. ભાભી તમે મને શિક્ષા દેવો માં ખોટી. આને કેટલીક વાર મારે સમજાવો, કઈ ખબર નથી પડતી. પણ તમે એને લાડે ચડાવ્યો છે. સાચી વાત છે બા, તમારા દીકરા હાવ સાચું કેસ. પણ મને થોડી ખબર હતી કે આટલા લાડ કર્યા ઉથલ પાનિયાનો પેદા થાહે. માં તું મારી સામું અવાજ ન કરતી, ઊંચો અવાજે. એ અવાજ વાળ ન થામાય, કડાડી દે હવે. મારો બાપ કેવો હતો, આ મારા બાપનું નાક કાપી. બા, આ છે ને રોજના આપણા ઘરમાં છે ને કજિયા કંકાસ થાય છે. આ આડોહી પાડોહી છે ને રોજ સાંભળે છે અને મને હું નીકળું ને તો મને પૂછે કે આજે તમારા ઘરમાં શું હતું. મારે શું જવાબ દેવો કે આની રોજ રામાયણ હોય. ભાભી તમે છે ને મારી યાર માથાકૂટ કરો માં. તમારું જે કામ હોય ને એ કરો માં. તારે તારું કામ તું કર, તારે કામ કરવું તો તું કર, મને હુવા દે ભગો.
આ છે ને કોક દીક આપને બધાને હેરાન કરી નાખશે આવડો આ તો ઊભા થાઓ, તમારું જે કામ કરવું એ કરો. બા હાલ. આ કંઈક સમજાવો ને આને કંઈક સમજાવો ને મૂક ને બાપા મને આવી ને સમજાવવું નથી. આ નહીં સુધરે આપણે આપણું કામ કરો ને તો ભાઈ. તમે કાયમ નું આવું. મગજ કામ કરતું નથી. માં, એ માં, શું છે ખાવાનું થઈ ગયું તો લાય, હું નગર જાઉં છું ગામમાં. કાંટો મારી જા એટલે તારો મગજ ફ્રેશ થઈ જાય જા હે માં હે મેરી માં આને સદબુદ્ધિ આપજો હજી લગી આવ્યા નહીં. અરે આ તો રોતા રોતા આવે. શું થયું હશે? તમને શું થયું? તમને શું થયું? બોલતા કેમ નથી? શું નથી થયું એમ પૂછ. કેમ? શું થયું? બોલો ને, મારો જીવ અધર ચડે છે. આપણી મેલડી રૂઠી ગઈ. અરે એવું કેમ બોલો છો? શું થઈ ગયું? નો થવાની થઈ મારી માથે. પણ શું થયું? બોલો તો ખરી. અને આ તમને બધાય આવા ચાંબાના નિશાન કેમ થઈ ગયા? જમકુ રોડ માથે આયલો હતો તો ઓલી ડોઝીન છોકરો રગલો નો રહ્યો, હા, મને માર્યો. તમને માર્યા એને? તમે રો માં, શાંત પડી જાઓ. મારી મેલડી એ નો આવી લે. અરે મેળી આવશે, ઈ હાજરા હાજુર છે. આપણે યાદ કરીને ન આવે એવું કોઈ દી બન્યું છે? આવશે, ધીરજ રાખો. ગઈડા ગડબડ મારી માથે ઢોલનો ઘા કરી ગયો અને એ જોતી રહી ગઈ. બધુંય થઈ જાય. તમે રો માં. એને શરમે નહીં આવી હોય. આ ઉંમરે તમારી ઉપર હાથ ઉપાડ્યો, એની માય કાંઈ નહીં કહેતી હોય. હે ભગવાન, આ તારો ક્યાંનો ન્યાય છે? હવે તો હું મારી મેલડી પાસે એક જ માંગુ છું કે આ મારા પગની મોર લાંબો લ કરી દે ને તો જ મારી મેલડીને માનવું. લગન મારે અગરબત્તી નથી કરવી લે. અરે અગરબત્તી કરવી પડે એવી રીહ ન રાખો. આપણો કોર્ટે ઈ કાયદો ઈ બધોય આપને ન્યાય મળશે. તમે ધીરજ રાખો. તમે છાના રહી જાઓ. હાલો, મેં બધું રાંધી નાખ્યું છે, આપણે ખાઈ લઈ. જમકુ ખાવાની વાત તો એક બાજુ રહી. જ્યાં સુધી આનો નિયમ મારી મેલડી નો લાવે ને ત્યાં લગન મેં અન્ન પાણીનો ત્યાગ કર્યો છે. પણ આવી રીહ ન રખાય. તમને મારી મેલડી ઉપર વિશ્વાસ રાખો. ઈ હાજરા હાજુર છે. હું કહું થોડુંક ખાઈ લ્યો, બધુંય થઈ જાહે. નો ખાવ, મારા ધોરામાં ધૂળ પડી. અરે એવું ન હોય. મારી માના દરબારમાં ન્યાય જ હોય, અન્યાય ક્યારેય ન હોય. તમે મારી માં મેલડી ઉપર ભરોસો રાખો. જો મારી માને ન્યાય લાવવો હતો ને તો એને ન્યાય લાંબો લા કરી દેવો હતો. અરે ઈ લાંબો લ થઈ જાય. તમે અંજણ નહીં લ્યો તો એમ થોડો ન્યાય મળી જાય. મારે નથી ખાવું. અરે તમે સમજતા કેમ નથી? મારી એને ધડ કરીમાં તું જા. આ નહીં માને, શું કરું? એ માં મેલડી, તું જ આમને સમજાવ. અને હાજરા હાજર હોય તું તો આને પરચો બતાવ, જેણે મારા ઘરનાનું આવું કર્યું હોય ને. એ માં મેલડી, આવ તું આવ, આ કમાની વારે આવ. અને જો આ કમાની વારે નહીં આવ અને એને ત્યાં પરસો નહીં બતાય ને તો આ કમો છે ને હવે તો એના જીવનો ત્યાગ કરશે. ક્યાં વહી ગઈ? બેરી થઈ ગઈ, આંધળી થઈ ગઈ. એ માં, કા તને બુઢા પણ આવ્યું અને કા કોક વાદળે ધુવાડો કરીને તને શીશામાં પૂરી. લગરા મારા કમલાની વારે નો આય મળ્યો. આ કમાની વારે આય. મારી ઓછી આડા હુડા કોઈ પડવા દેતી નહીં મારી મેલડી પડવા દેતી મારી મેલડી ટકોરો ભરાય ને મારી હવા વેતની નાગણી મારી દેવી નહીં મારી દેવી મને હવરા માંડવ વાલા મેલડીને હવરા માંડવ વાલા તે મારા દીકરાને ઝાપટ મારી. સને ઝાપટ પૈસા હું ના લાવ તો હું મેલડી નહીં. શું થાય છે મને?
રગાની રિક્ષા હે લા આર્યો રગો લા રગા રગા લાને મરી બધી જાય આ ક્યાંક રગા એલા એના ભાઈ ને એને કેવું પડશે એની માને એને ફટાફટ ઊંકી આવું જલ્દી દુકાને કાંઈ થઈ ગયું છે હાલો શું થઈ ગયું આવા છોકરો હાય ના પાડું છું ને તો આ છોકરાને તોય લોહી પી જાય છે જ્યાં ત્યાં રખડા કરે છે ક્યાં ગયો મારો રગડો હાલો હાલો જલ્દી જો આવ્યો જો જો રગા હાય હાય મારા દીકરાને શું થઈ ગયું હે હાય હાય રગા એ રગા શું થયું એ રગા આને હાલ જલ્દી દવાખાને લઈ જાય આજ ના ચાલે હાલ બા આપણે દવાખાને લઈ જવાની જરૂર નથી તો મને તો લાગે છે નકિયા છે ને મેરડીમાંનો જ કોપ છે એને પેલો ઓલા ભગત બાપાને માર્યા હતા ને આપણે એમ કરીએ બા આપણે ઈ છે ને ભગત બાપાને ઘરે લઈ જઈએ હાલો અહીંયા લઈ જાય હાલો તેડી દે મારા ભાઈને કાંક થઈ ગયું તમે ચિંતા કરો માં હમણાં હંધોય સારું થઈ જાહે 3-4 દી થઈ ગયા તો મારી મેલડી વાયરે ન આવી લે આય મારી આય તું હું એમ કહું છું હજી તમે શાંત નથી થયા રોવાનું બંધ કરો અને મેલડી ઉપર ભરોસો રાખો બધુંય સારું થઈ જાહે જમકુ મારે મેલડી ઉપર ભરોસો છે પણ મારી મેલડીને હું ઈ કહું છું કે મારી હાડા 3 દી થઈ ગયા અને આ ગરીબને એક ધોલનો ઘા કરી લીધો તોય તું હજી નથી આવી હું તમારી બધી વાત સમજુ છું પણ આમ રી રાખે નો થાય તમે ભરોસો રાખો જમકુ આને મને સાપનો ઘા કરી લીધો હતો જો જમકુ જો મને ખબર જ હતી કે મારી ગરીબની વારે આવવાની અને મારી મેલડી છે ને કારી નાગણ બની અને ડંક મારી તારવા પાડી નાખે ઈ મારી મેલડી એને આંગળી ચીંધી મને ઈ તો મને ખબર જ છે કે ઈ તો આવશે જ તે જોવો આની હાલત ભગત બાપા મારા દેરથી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમે એને ઘણું સમજાવવા છતાં એ સમજતા નથી પણ ભગત બાપા તમે એને માફ કરી દ્યો તમે જેમ કહેશો ને એમ કરવા તૈયાર છીએ ભગત બાપા તમારી માં મેલડીને કહો કે મારા દેરને એક વખત માફ કરી દે અમે તમારા પગે પડીએ માફી મારી હું માંગો છો ભૂલ તો એને મારી મેલડીની કરી છે કે હું મેલડીનો ભગત હોવા છતાં એને મારી માથે ધોલનો ઘા કરી લીધો તો મારી મેલડીને કયો એને માફ કરે એ માં મેલડી મારા દેરને તમે હાજો કરી દો એને માફ કરી દો હવે એ ભૂલો માણા અને ભૂલની સજા માંગવા આવ્યો છે તું એને હવે માફ કર જો તું માફ નહીં કરીને તો કારા માતાના માંડવીમાં અને તારામાં ફેર હું કહેવાય જો મેલડીમાંની દયાથી ધીમે ધીમે સારું થઈ ગયું બોલ માં મેલડી બોલ માં મેલડી બોલો મેલડી માની જય હું કોણ મેલડી હાલો મિત્રો હું શું સોનું ચાલે રહ્યા જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ભાઈ સોનું દાસ તમારે સબસ્ક્રાઇબ કરો